દિંડોલી પોલીસ મથકના કર્મચારી સહિત કેટલાક લોકો પર કિરાણાની દુકાનના માલિક દ્વારા આક્ષેપો કરાયા છે. દિંડોલી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવનારે દિંડોલી પોલીસ સહિતનાઓ પર આક્ષેપો કર્યા હતા અને દિંડોલી પોલીસ સ્ટેશનના કર્મચારી સહિત 2 થી 3 ઇસમો 2 મહિના પહેલા કિરાણાની દુકાનમાંથી પૈસા લઈ ગયા હોવાનું અને ધમકી આપી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ દત્તુ અને અન્ય 2 ઇસમો પર આક્ષેપ કરાયો છે. નિવેદન લેવા છતાં ફરિયાદ લેવાતી ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ હોય આ મામલે તપાસની માંગ કરાઈ છે. તારીખ 6/1/2024ના રોજે પોલીસવાળા બીજા 2 માણસને 5 મિનિટ પહેલાં દુકાને મોકલ્યા હતા. દુકાને મોકલ્યા પછી એમને 500ની નોટ કાઢીને છોકરી પાસેથી સિગરેટ માંગી કે છોકરી મને સિગરેટ આપી દે. તો છોકરી સિગરેટ આપી ને 500ની નોટ કાઢી એટલે છોકરી કીધું 500ના ખુલ્લા નથી મારી પાસે. બરાબર. તે પછી એની મમ્મીને પૂછ્યું, મમ્મી ખુલ્લા છે કે હોય તો બાજુવાળા ગલ્લામાં હોય તો આપી દે. તો એણે 500ના ખુલ્લા આપ્યા, સિગરેટ આપી દીધી. બરાબર. સિગરેટ આપ્યા પછી એ ભાઈએ ફોન કર્યો હતો પોલીસવાળાને, પીસીઆરવાળાને. પીસીઆર આવી હતી અને 2 પોલીસવાળા આવીને બહાર ઊભા રહી ગયા કાઉન્ટરની આગળ જ. પછી આ લોકોને કીધું લે એની દુકાનમાં ઘૂસી જાઓ, એની દુકાનમાં શું છે ફેરફાર કરીને બધું જોઈ લેવું, કંઈક 2 નંબરની વસ્તુ હાથમાં આવે તો. એ લોકો આગળ જતા હતા દારૂનો હપ્તો લેવા. એ હપ્તા 15 દિવસમાં આવે જ છે, અત્યારે પણ આવે છે ને ત્યારે પણ આવતા હતા. બરાબર. એના પછી દુકાનમાં કૂદી ગયા. મારી વાઈફ કીધું તું તમે આ બાજુ રસ્તો છે, રસ્તાથી આવી જાઓ ને મારા માણસ બજારમાં ગયેલા છે, માલ લેવા આવે એટલે પછી પાછા આવજો. ત્યારે હું હતો નહીં દુકાન ઉપર. તો અંદર ઘૂસીને ધક્કા મૂકી કર્યા, આમ તેમ ધક્કા માર્યા છોકરા છોકરીને ને કે તમે બધા અંદર જતા રહો. અંદર આવીને દુકાનની બધી ફેદમફેદ આમ તેમ સામાન નાખી દીધું. દૂધવાળાને આપવા માટે 5000 રૂપિયા મેં ગલ્લામાં મૂકેલા હતા, એ પૈસા પણ નથી. બરાબર. પછી હવે દત્તુ લોકોને પાછા મારી પાસે મોકલે છે કે એમની રેકોર્ડિંગ લાવો, એમની પાસે શું શું છે. આવી રીતે ગમે એવા ફોન રેકોર્ડિંગ કરી લઈ જાય અમારા પાસેથી. અમને ગમે એવા સવાલ જવાબ પૂછે એને પટાવટ કરી નાખો એવું કહે છે.